ઝી 24 કલાકની મુહિમ અસર લાવી છે અને ઝી 24 કલાકના દંગલ કાર્યક્રમની અસર થઈ છે। ઝી 24 કલાકે દંગલ કાર્યક્રમમાં પશુપાલકોનો અવાજ ઉઠાવ્યો હતો અને આખરે સાબર ડેરીને પશુપાલકો સામે ઝૂકવું પડ્યું છે। સાબર ડેરીને પશુપાલકોની વાત માનવી પડી છે। પશુપાલકોને 995 રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ ભાવફેર ચૂકવાશે। પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રૂપિયા ચૂકવાશે। સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે કરી જાહેરાત। તફાવતના 35 રૂપિયા સાધારણ સભા બાદ ચૂકવાશે। સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે। એડવાન્સ પેમેન્ટની માફક ભાવફેરનો તફાવત ચૂકવાશે। બેઠકોના અંતે સાબર ડેરીએ આ મોટો નિર્ણય જાહેર કર્યો છે। તો જે રીતે પશુપાલકોએ આંદોલન છેડ્યું હતું અને તેમને જે રૂપિયા ઓછા મળી રહ્યા હતા, ભાવફેર ઓછો મળી રહ્યો હતો, ત્યારે તેમણે જે અવાજ ઉઠાવ્યો હતો, સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે અને મહત્વની વાત એ છે કે એડવાન્સ પેમેન્ટની માફક ભાવફેરનો તફાવત ચૂકવાશે। તે વાત હવે સામે આવી છે। બેઠકોના અંતે સાબર ડેરીએ આ મોટો નિર્ણય જાહેર કર્યો છે। ત્યારે ઝી 24 કલાકની અસર થઈ છે અને ઝી 24 કલાકની જે મુહિમ છે તે રંગ લાવી છે। તો ગઈકાલે જે રીતે દંગલ કાર્યક્રમમાં આ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, ઝી 24 કલાકના દંગલ કાર્યક્રમની અસર થઈ છે અને ઝી 24 કલાકે દંગલ કાર્યક્રમમાં પશુપાલકોનો અવાજ ઉઠાવ્યો હતો। પશુપાલકોની તરફે આ નિર્ણય આવ્યો છે। આખરે સાબર ડેરીને પશુપાલકો સામે ઝૂકવું પડ્યું છે। ત્યારે પશુપાલકો સામે સાબર ડેરીએ ઝૂકવું પડ્યું છે અને ભાવફેર હવે સાબર ડેરી આપશે તે નિર્ણય જાહેર કર્યો છે। તફાવત ચૂકવાશે। બેઠકોના અંતે સાબર ડેરીએ આ મોટો નિર્ણય જાહેર કર્યો છે। ત્યારે સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે જાહેરાત કરી છે। સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના હતા, ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી। સાબર ડેરી વર્ષ આખરે કેટલો ભાવ આપશે? ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 35 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। જે પશુપાલકો ને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે। અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે, સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર 47 લોકો છે એને બહાર કાઢવાની વહેલામાં વહેલી તકે એની કાર્યવાહી કરે। અને ત્રીજી બાબત, આ આંદોલનના કારણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે, તો સાબર ડેરી આધારિત જે 1800 જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે, 2 બાળકો છે, 1 દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છિક રીતે આપણો જ એક ભાઈ છે, આપણો જ એક પશુપાલક છે, તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ। નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી। આ ત્રણે મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે। આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે। આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ, એ આ દુઃખદ વસ્તુ છે। અને જે આ બનાવ બન્યો આપણે 14મી તારીખે અશોકભાઈનું, એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે। તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બહાર જે નામ હતું એ નામને કલંકિત થયું છે। એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે।